મિત્રો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 બહુપદીઓ એનો મોસ્ટ એમ્પી દાખલો જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો અહીંયા x છે એટલે આપણે લખીશું p of x is equal to x square વત્તા 5x વત્તા 6. સૌથી પહેલા શું શોધવાનું છે? શૂન્ય શોધવાના છે. તો આપણે લખીશું કે p of x ના શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લેતા, તો માટે 0 બરાબર x સ્ક્વેર વત્તા 5x વત્તા 6. તેને સારી રીતે લખીએ તો x સ્ક્વેર વત્તા 5x વત્તા 6 બરાબર 0. તો હવે અવયવ પાડીશું ત્યારે તો આપણને શૂન્ય મળશે, રાઈટ? તો અવયવ કઈ રીતે પાડીશું? પહેલા પદનો સહગુણક અને છેલ્લું પદ ધ્યાનમાં લેવાનું. તો x સ્ક્વેર નો સહગુણક 1 ને છેલ્લું પદ 6. તો 6 એકા 6, 6 ના એ રીતે અવયવ પાડવાના કે વચ્ચેનું પદ આવવું જોઈએ. વચ્ચે કેટલા છે? 5. તો આપણે મગજમાં ધ્યાન રાખવાનું કે 5 લાવવાના છે, રાઈટ? શરૂઆત કઈથી કરવાની? 1 થી. 1 ગુણ્યા 6. બંનેનો સરવાળો કરીશું તો 5 આવે ના. બંને બાદબાકી કરીશું તો 5 આવશે, પણ એક વખત પ્લસ ને એક વખત માઈનસ થઈ જશે, રાઈટ? એટલે પહેલા સ્ટેપમાં જે આવશે એ બીજામાં નહીં આવે, રાઈટ? હા, એટલે એને આપણે ધ્યાનમાં નહીં લઈએ. તો 2 × 6. હવે અહીંયા બંનેનો સરવાળો કરીએ તો 5 આવે છે, તો આપણે આને ધ્યાનમાં લઈશું. માટે x² + 3x + 2x + 6 બરાબર 0. તો આમાંથી કોમન શું નીકળે? x. હવે x² માટે આપણે 1x કોમન કાઢ્યો તો 1x બાકી રહ્યો, વત્તાનો વત્તા 3 ના 3. વચ્ચે જે ચિહ્ન હોય એ. હવે આમાંથી શું કોમન નીકળે છે? 2. x 2 × 6 બરાબર 0. તો એક કૌંસમાં x + 3, બીજા કૌંસમાં x + 2 બરાબર 0. તે વખત આ પદ બરાબર 0 અને બીજી વખત આ પદ બરાબર 0. તો માટે x + 3 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. પ્લસમાં છે તો શેમાં જશે? માઈનસમાં. તો x બરાબર 0 - 3 અથવા x બરાબર 0 - 2. તો માટે x બરાબર -3 અથવા x બરાબર -2. તો આપણે લખીશું કે આમ આપેલ બહુપદીઓના શૂન્યો -3 અને -2 છે, રાઈટ? ચાલો હવે આપણે શું શોધવાનું છે? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. આપણને ખબર કેવી રીતે પડે કે આપણે આ જ વસ્તુ શોધવાની છે? તો અહીંયા લખેલું છે કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે આપણે સમજી લેવાનું કે આપણે શું શોધવાનું છે? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો આપણે લખીશું કે હવે શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા. પહેલો એ આલ્ફા કહેવાય, બીજું હોય એ બીટા કહેવાય. આલ્ફા પ્લસ બીટા, રાઈટ? ચલો -3 - 2 -5. હવે આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર શું છે? -b/a. આ માઈનસ સૂત્રના b બરાબર કેટલા છે? 5. a બરાબર તો x² નો સહગુણક કેટલો છે? 1. ચાલો આ માઈનસ સૂત્રના 5 જોડે શું છે? x. તો આપણે લખીશું x નો સહગુણક, 1 જોડે શું છે? x². તો આપણે લખીશું x² નો સહગુણક, રાઈટ? હવે આપણે શોધીશું શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર સૂત્ર શું છે? આલ્ફા બીટા. પહેલું હોય આલ્ફા કહેવાય, બીજું હોય એ બીટા કહેવાય.
માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે 3 2 6 આલ્ફા બીટા બરાબર સૂત્ર શું છે c a c 6 છેદમાં a બરાબર 1 તો 6 એ શું છે અચળ પદ શું છે અચળ પદ 1 એ શું છે x² નો સહગુણક શું છે x² નો સહગુણક. મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું.